ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યા છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી જાણે પાટીદાર લોકોને નફરત કરતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અમરેલીમાં પાટીદાર દીકરી પર એફઆઈઆર કરવામાં આવી અને તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે સુરતમાં પાટીદાર સમાજના તથા આમ આદમી પાર્ટીના લોકો અમરેલીની દીકરીના મુદ્દે સૂત્રોચ્ચાર કરતા હતા, તેમના પર પણ એફઆઈઆર કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયો સંદેશ દ્વારા કેટલાક ગંભીર મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી। તેમણે જણાવ્યું કે બીજેપી અને તેમના નેતાઓ પાટીદાર સમાજ સાથે નફરત રાખતા હોય તેવું લાગી રહ્યું છે। ગઢવીએ કહ્યું કે આ અગાઉ અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને હવે સુરતમાં પાટીદાર સમાજના લોકો અને દીકરીઓએ હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। ત્યારબાદ હર્ષ સંઘવીએ આદેશ આપ્યો કે જે લોકો આ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે તે પાટીદાર દીકરીઓ, યુવાનો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે એફઆઈઆર નોંધવામાં આવે। તેમણે વધુમાં ઉમેર્યું, આથી શું સાબિત થતું છે? પહેલા તમારી ફરજ નહીં પૂર્ણ કરી શકો અને જ્યારે કોઈ તમારી ફરજનું ઉલ્લંઘન બતાવે છે ત્યારે તમે તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરો છો। આ તો એક તાનાશાહી છે। ગઢવીએ આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરતા કહ્યું, માત્ર પોસ્ટર લગાવવાથી કે સૂત્રોચ્ચાર કરવાથી હર્ષ સંઘવીને એટલું ખોટું લાગ્યું કે તેઓ અડધી રાત્રે પાટીદાર સમાજના લોકો અને અમારા કાર્યકર્તાઓને પકડીને જેલમાં નાખી દે છે। જે પાટીદાર દીકરી પર એફઆઈઆર કરવામાં આવી છે તે કોઈ બુટલેગર નથી, તે કોઈ 6,000 કરોડનું કૌભાંડ કરવાની દોષી નથી, તે કોઈ 20,000 કરોડના ટ્રક વેચવાનું દોષી નથી, તે લેન્ડ માફિયાની સભ્ય નથી, એ તો માત્ર એક સામાન્ય દીકરી છે જે 10,000 રૂપિયાની નોકરી કરે છે, છતાં તેનો સરઘસ કાઢવામાં આવ્યું હતું। ગઢવીએ સરકાર પર આરોપ મૂકતા કહ્યું, આપણે પહેલાથી જોયું છે કે પાટીદાર દીકરીઓને ઘરની બહાર કાઢી માર મારવામાં આવી છે, હવે ફરીથી પાટીદાર દીકરીઓનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। ભાજપના નેતાઓ જાણે પાટીદાર સમાજથી નફરત કરતા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે। તમે જો અમરેલીમાં પાટીદાર દીકરીનો સરઘસ કાઢ્યું, પછી પાટીદાર સમાજના આગેવાનો, પાટીદાર સમાજની દીકરીઓ સુરતમાં હર્ષ સંઘવી વિરુદ્ધ રેલી કાઢી। હર્ષ સંઘવીને બહુ દુઃખ થયું, ખાલી પોસ્ટરો લઈને હર્ષ સંઘવીને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા એટલે હર્ષ સંઘવીને એટલું ખોટું લાગ્યું કે એણે પોલીસ કમિશનરોને આદેશ આપેલા છે કે આમની સામે એફઆઈઆર કરો। પાટીદાર દીકરીની એકની હજી એફઆઈઆર પૂરી નથી થઈ, એમના સરઘસો કાઢ્યા, તો પાટીદાર સમાજના યુવાનો અને દીકરીઓ જે સુરતમાં આમ આદમી પાર્ટીના પણ કેટલાક કાર્યકર્તાઓ એમની વિરુદ્ધ એફઆઈઆર કરી છે। આ શું સાબિત કરવા માંગો છો? તમે એક તો તમારું ફરજ અદા નથી કરી શકતા, બીજું કે ફરજ અદા કરવા માટે પણ કોઈ જો તમને જાગૃત કરે, ચેતવે તો એની ઉપર એફઆઈઆર કરી છે। આ તો તાનાશાહી છે। અને પાટીદાર સમાજની દીકરીઓથી આટલી બધી નફરત તમને કેમ છે? ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહને પાટીદારો સાથે કેટલી નફરત છે તે આપણને સારું જાણવું છે। તેઓ પાટીદાર સમાજના નેતાઓ અને કાર્યકર્તાઓને અમાનવીય રીતે દબાણ કરતા રહ્યા છે। હવે મારો સવાલ છે, જો આમ લોકો અને પાટીદાર સમાજના લોકોનો સરઘસ કાઢવામાં આવી રહ્યો છે તો ભાજપના મોટા નેતાઓના સરઘસ કેમ નથી નીકળતા? ગઢવીએ પણ જણાવ્યું હતું કે સુરતમાં જે પાટીદાર દીકરીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર એફઆઈઆર કરવામાં આવી છે તે એક તાનાશાહીના કિસ્સા તરીકે જોવામાં આવે છે। આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર્તા જો આવું આગળ વધતું જોઈને ક્યારેય પાટીદાર દીકરી અથવા બીજા કોઈ સમાજની દીકરીને ભયભીત કરવામાં આવે તો અમે તેનો તીવ્ર વિરોધ કરીશું।